સાયબર ફ્રોડને લઈ જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સાયબર ફ્રોડની ફરિયાદના કેસમાં 7 શખ્સોની ધરપકડ। બિલ્ડર રમેશ પાનસુરિયાની ફરિયાદ કેસમાં 7ની ધરપકડ। 7 શખ્સોની ધરપકડ કરી બિલ્ડરને પરત અપાવ્યા રૂપિયા। બિલ્ડરને 1.47 કરોડ રૂપિયા જૂનાગઢ પોલીસે પરત અપાવ્યા। પકડાયેલા આરોપી પૈકી 3 મુંબઈના અને 4 અમદાવાદ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા આ બિલ્ડર, પરંતુ અંતે તેમણે ફરિયાદ નોંધાવી અને આ કેસમાં હવે 7 લોકો ઝડપાયા છે। 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। બિલ્ડરને 1.47 કરોડ રૂપિયા જૂનાગઢ પોલીસે પાછા અપાવ્યા છે। જે આરોપીઓ પકડાયા છે એ પૈકીના 3 મુંબઈના અને 4 અમદાવાદના। ગુનાની મોડસ ઓપરેન્ડી એ ટાઈપની હતી કે ફરિયાદીને ક્રૂડ ઓઇલ તથા ફોરેક્સ ટ્રેડિંગમાં એક્સપ્રો માર્કેટ નામની વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા। જે ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે એમને એક રકમનો પ્રોફિટ બતાવતો હતો, નફો બતાવતો હતો। જેમ જેમ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે એમ નફાની રકમ વધારે બતાવતી હતી। જ્યારે વિડ્રો કરવા જાય ત્યારે અલગ અલગ બહાના હેઠળ એમને રૂપિયા જમા કરાવવાનું કહેતા હતા। આ વેબસાઇટ છે એક્સપ્રો માર્કેટ, તેની તથા વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી, સોશિયલ એન્જિનિયરિંગ કરી અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી કુલ 7 આરોપીઓ પકડી પાડેલ છે। આ તમામ આરોપીઓ હાલ જેલ હવાલે